અને દાદા ભીષ્મ કરતા પણ કુંતી પુત્ર કર્ણ એનું મૃત્યુ તો એટલું શ્રેષ્ઠ સાહેબ. કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ મહત્વનું છે. અમુકને સાહેબ જીવતા આવડે, એવું સરસ જીવતા આવડે એને. ભલે ને એને ગામ ના ઓળખતું હોય પણ લોકોને એવી ખબર પડે ને કે આ વ્યક્તિ બિચારી હોસ્પિટલમાં છે, ઓળખે એ તો મળવા જાય સાહેબ, ના ઓળખે એ મળવા જાય. એટલું જ નહીં, એ વ્યક્તિનો પ્રેમ એટલો હોય ને કે ભાઈ એ ગામમાં કે મંદિરમાં કે સંસ્થામાં કચરો વાળતો હોય ને એને એમ થાય તમે હું આ બધું છોડું અને 1 મહિનો મારા શેઠની પાસે રહું, મારા શેઠે મને નીચેથી ઉપર લાયા છે સાહેબ. અને બીજું કે સમયે તમને જે મદદ કરે છે ને સાહેબ એને જિંદગીમાં ભૂલો નહીં. અવધપતિના સંસ્કાર તો સરયુના કિનારે થયા, ભીષ્મના સંસ્કાર તો ગંગાના કિનારે થયા અને કર્ણના સંસ્કાર ભગવાને પોતાની જમણી હાથની હથેળીમાં કર્યા. કે છે ને કર્ણદાનેશ્વરી કીર્તિ સાંભળી તને મનમાં યજ્ઞ લાગી, ભિખારી થઈ ભૂધરા તે કવચ કુંડળ લીધા માગી. ભિખારી થઈ ભૂધરા તે કવચ કુંડળ લીધા માગી. મોક્ષ દીધા પછી હથેળીમાં બારીઓ, મોક્ષ દીધા પછી પાંડવો માટે તો પ્રેમ હતો અને વિશેષ પ્રેમ હતો ભગવાનને કર્ણ માટે. તો ઘણા લોકો પૂછે કે કર્ણ જીવનમાં ધ્યાન રાખો, તમે ગમે તેટલા બુદ્ધિશાળી છો, તમે એમ કહો કે મારે કોઈને સાથે રાખવા નથી, પણ ઉમા રામ સ્વભાવ જેહી જાના, ભગવાનનો સ્વભાવ એ છે કે તમારી મંડળીમાં ઈશ્વર એનો એક સાક્ષી એન કેન પ્રકારે રાખે જ છે. ભલે જીવનમાં ગમે તેટલું છુપાવવાનો પ્રયત્ન કર્યો, ગમે તેટલું એ કરવાનો પ્રયત્ન કરો, અને સાક્ષી નહીં રાખો ને તો કોઈક વાર છોકરાના છોકરા ભેગા થશે ને, વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે, અને છોકરાના છોકરા ભેગા થશે તો રમતા રમતા બોલી જાય મારા મોટા બાપુ તો મોટા બાપુ માટે આમ બોલતા હતા, અને મોટા બાપુ માટે આમ બોલતા હતા. તારે સમજવાનું તમારો ચોપડો ખુલી ગયો છે. ઉપર વાળો દરેકનો એક સાક્ષી, દરેકનો એક સાક્ષી. એનો નિયમ તમે ગમે તેટલું ગમે તેવું કર્મ કરો સાહેબ,